સો હેલો મિત્રો, કેમ છો તમે બધા? હોપ કે તમે બધા મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું આપના આજના વ્લોગમાં. મિત્રો હવે વ્લોગ ચાલુ કરી જ દીધા. આપણે થોડાક દી પહેલા પરીક્ષા હાલતી હતી હમણાં, એટલે થોડાક દી હમણાં વ્લોગ ન આવતા, અને આ મકાનનું કામ ચાલુ હતું ને એમ બધું એવી રીતે હતું, એટલે વ્લોગ હમણાં ન આવતા. ટાઈમ ને એવું આમ અમુક ટાઈમ ન હોય તો બીજું કંઈક આડા આવું થઈ જતું. હવે હે ને બધું કઈ પરીક્ષા પતી ગઈ, વેકેશન પડી ગયું, એટલે હવે દરરોજ વ્લોગ આવવાના છે. એટલે એને હવે વ્લોગ તમે દરરોજ જોવા મળશે. એટલે ચેનલને પહેલા સબસ્ક્રાઈબ કરી નાખજો તમે નવા હોય તો. ન હોય નવા તો વ્લોગને શેર કરી નાખજો. એટલે દરરોજ વ્લોગ આપણે બનાવવા જ છે. દરરોજ કંઈક અલગ અલગ બતાવવું હોય, એકને એક નથી બતાવવું. એટલે તમને મજા આવે ને કંઈક અલગ જોવા મળે. એટલે હવે આજે વ્લોગ ચાલુ કરી દીધો. આજે શું કરવાનું છે ને એ નથી કેવું અત્યારે, તમે આખો વ્લોગ જોવો એટલે તમને ખબર પડી જાય. હવે જો આપણે અત્યારે નીકળી ગયા રોડ ઉપર. અત્યારે પેલા મિત્રભાઈની ઘર બાજુ જાય, એટલે કંઈક નક્કી કરી કે એ બાજુ જવું હોય. હાલો તો હવે ધીમે ધીમે સાયકલ લઈને નીકળી ગયા. આ મિત્રાજ ક્યાં ગયો આવડો? હજી પાછો એ ગતનો અંદર હજી કંઈક કરતો હોય છે, કંઈક કામ હાલતું લાગે. આપણે પેલા કામ પતાવી લીધું ને હવે જો આવડાએ ચાલુ કર્યું કંઈક. આ સિમેન્ટ ને એ હે ક્યાં ગયો? આ મિત્રાજ બોલાવ્યો ઘરે ને આવ્યો આમથી. ક્યાં આટા મારે છે? હું અહીં અંદર ગોતતો હતો. પ્લમ્બિંગની વસ્તુ હા ફીર્યો પેલા બોલ શું લેવા ગયો તો? બતાય કાઈટ હવે. હા હું તને ખબર પડે આમાં? એટલે ખબર ન પડે એટલે અમે હમણાં જ હજી કરાવ્યું. એમ? હા આ ઓલું હે ને બે પાઇપ ભેગા કર્યો, વચ્ચે ઓલું નાખવાનું હોય. હાલ હવે ક્યાંક જવાનું નક્કી કરાલ કઈ બાજુ જવું એ અંદર ઓલું મૂકવા ગયું. એટલે હવે ક્યાંક વિચારી કઈ બાજુ જવું એ, કારણ કે નવરાહી કોઈને કંઈ કામ છે નહીં. એટલે આ ચોક વચ્ચે ઊભા રહી ગયા છે. આને ઘર પાસે બોલાવ્યો ઘરેથી ને આવ્યું આમથી. અમારું ગ્રુપ આવડું આ કોઈનું કાંઈ નક્કી હોય જ નહીં. બધા છે ને ભૂલાઈ ગયું. હું બોલવું નહીં, હવે કાંઈક બોલવું હતું પણ ભૂલાઈ ગયું. ઉપાધિ ન કરતા. એટલે હવે પરીક્ષા પતી ગઈ છે, એટલે આમને જાટા ફેરાને આશીર્વાદ દેવાના છે. બધાને આશીર્વાદ આપણને કોક દે કે ન દે એ આપણે કાંઈ મહત્વ બહુ નથી, એવું કાંઈ આમ ટૂંકમાં એવું નથી. આવી રીતે આટા ફેરાને કરવાના છે. એટલે હજી પહેલાં વિચારે અત્યારે વાળ બાર કપાઈ આવી કંઈક. અત્યારે વેકેશન પડ્યું છે ને એટલે આપણે એવું કંઈ છે નહીં. વેકેશન પડ્યું વાળ કપાવવાને એવું, પણ આ તો થોડાક વધી ગયા ને એટલે વાળ બાર પહેલાં કપાઈ આવી. હજી આની નક્કી કરી હું જે કહીશ ને એનાથી આ મુદ્દો જ હાલશે એ ખબર છે. હમણાં બહાર આવે ને એટલે હું નક્કી કરું નહીં, તમને બધું બતાવું કઈ રીતે ક્યાં જવું એની. બહાર આવી ગયો હવે જો શું કરવાનું? એલા ક્યાં જાય? જુનાગઢ. હું જુનાગઢ કે સાયકલ લઈને જુનાગઢ જાય? સાયકલ લઈને ક્યાં જાય? બસમાં જાય. હે આ હું કે સારું ને સીતારામ ક્યાં જવું તો જવું જુનાગઢ. જુનાગઢ ની હજી વાર હજી થોડાક દી કેમ. અત્યારે પેલા વાળ કપાવવા જાવ નવરો હો ને? ના, મારે મકાનનું કામ. મકાનનું કામ કે તું ક્યાં કઈ કરસ? તું તો હવે ખાલી આ પાઇપ લેવા ગયો. ઓલો હું પાઇપ નો કહેવાય એને, એવું પડે. એલ્બો શું કહેવાય એને? મને નથી ખબર. શોલ્ડર. આ શોલ્ડર લગભગ કહેવાય. એલ્બો કહેવાય. એલ્બો આ એવું જ કંઈક. હું પેલા એલ્બો જ બોલ્યો હતો. એટલે ક્યાં જાવું એ ગમે નહીં ક્યાંક ને આ વાતાવરણ આવા વરસાદ જેવું થતું જાય. હજી આપણે ઉનાળાનું વેકેશન હજી આ પહેલો દી હજી આજનો હે ને આવી જાય આવું. ના પેલા દિવસ આ જોતો ખરા તું વાતાવરણ? આ જો આમાં હજી અમે જવાનું નક્કી કરી. આવડો જુનાગઢનું કીએ આમાં જુનાગઢ શું કરવા જવું હજી આમાં? હવે ચાલુ વરસાદ અહીંયા રખડવું કેમ? એ જુનાગઢનું કીએ. હું તો હજી અહીંનું કહું અહીંયા ક્યાંક જાય. આ વરસાદ લાગે. આ જો ધીમે ધીમે વાતાવરણ એવું થઈ ગયું. બાકી ઉનાળામાં કોઈ આવું ન થાય, ઝૂમ ન થાય. આ 0.6માં ઉતરે વિડીયો આપણે હજી હે ને આમ જો એપલ લઈને ત્યાં 0.6માંથી ઝૂમ થાય. શેનો? એપલનો. આ બધા જો વ્લોગ શેર કરવા માંડે તો એપલ આવી જાય 2-3 મહિનામાં. હા બધા વ્લોગ શેર કરે તો થાય. હવે આ મિત્રો ઉપર એ જો બધા વ્લોગ શેર કરે તો એપલ. આ વાવાઝોડું ચાલુ થઈ ગયું હોય. કાયદેસરનું વાવાઝોડું. આલા એ હજી આ વાવાઝોડું આપણે હા જુનાગઢ જવાનું વાત કરી આપણે. તો હવે જો અત્યારે મિત્રની ઘરેથી હે ને નહોતું નીકળવું, આમ કંઈક નક્કી કરવું હતું હજી ક્યાંક જવાનું, પણ અંધારું જેવું થયું ને એટલે પછી હવે નીકળી ગયા.
હવે ઘરે જઈને જોઈ જો વાળ કપાવા જેવું રહે તો સારું, કારણ કે આ ધીમે ધીમે છાંટા તો અત્યારે ચાલુ છે. હવે પેલા ઘરે જાય પછી ખબર પડે વાતાવરણ કેવું. આ જો બધી ઉલટું ઓડિયા પડી ગયા. ધૂળ ખાલી જોવો તમે. આ કાયદેસર વાવાઝોડું થઈ ગયું હે. એટલે હવે ધીમે ધીમે આમ બધા ઉતારવા માંડ્યા અમુકના. તો પેલા ઘરે જાય એટલે ખબર પડે આમાં શું કરવું ને શું નહીં, આમ કાયદેસર. તો હવે વરસાદ રહી ગયો હે, આમ હાવ આમ રહી જ ગયો ટૂંકમાં. પવન વયો ગયો જેવો આવતો હતો એવો. એટલે હવે જાય હી વાળ કપાવા જોયો અહીંયા લાઇટ નહીં હે કે કાપી દે કે ખુલ્લી કે બંધ કે આપણે હવે જાય હી. હવે જાય પછી ખબર પડે. એટલે હાલો તઈ તો ભાઈ જો ફાઇનલી જ વારો આવી ગયો. પવનનું નક્કી થતું હતું ને વરસાદ આવ્યો ને વાવાઝોડું પૂરું ચાલુ કેન્સલ થયું તો મારી પાછો હવે વારો આવી ગયો વાળ કપાવાનો. એટલે અહીં આવી ગયા એ સલૂનમાં કપી નાખી. વરસાદ તો નથી બહુ ભાઈ, જોકે વહી જ ગયો એટલે આપણે નીકળ્યા હતા. અહીં લાઇટે હતી એટલે વારો આવી ગયો હવે.